હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જીકાસ પોર્ટલ દ્વારા એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા પીજી પ્રોગ્રામને લઈને એટલે કે પીજી કોર્સની અંદર જો તમે એડમિશન મેળવવા માંગો છો તો તે માટેનું પ્રથમ તબક્કાનું જે શેડ્યુલ છે પોર્ટલ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। તો તમે જો અહીંયા પીજી કોર્સને લઈને એડમિશન મેળવવા માંગો છો તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, કઈ તારીખની અંદર તમારે અહીંયા વેરિફિકેશન ડોક્યુમેન્ટનું કરાવી લેવાનું છે, તે તમામ માહિતી વિશે તમને આ અંદર હું વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો અહીંયા જીકાસ પોર્ટલ દ્વારા જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો। અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં એટલે કે પીજી કોર્સને લઈને પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું જે શેડ્યુલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। અને નીચે તમે જોઈ શકો છો જે પ્રવેશ તબક્કો અહીંયા પહેલો અહીંયા આપ્યો છે, જેની અંદર જો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માંગો છો પીજી કોર્સીસની અંદર રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 ક્યારે શરૂ થશે તો 29/5 થી લઈને અહીંયા 7/6 દરમિયાન તમે અહીંયા ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો। રજિસ્ટ્રેશન ફીસ તમે અહીંયા ભરી શકો છો, તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી શકો છો, શૈક્ષણિક માહિતી તમારે ભરી લેવાની છે, યુનિવર્સિટી કોલેજ જે તમે પસંદ કરવા માગતા હોય તમારે પસંદ કરી લેવાની છે અને ઓનલાઈન અરજી ચેક કરી જીસીએસ પોર્ટલ પર તમારે સબમિટ કરી લેવાની છે 10 દિવસની અંદર। એટલે 29/5 થી લઈને 7/6 દરમિયાન તમારે અહીંયા તમારી જે અરજી છે એ સબમિટ કરી લેવાની છે પીજી કોર્સને લઈને। હવે તમે જે પણ પીજી કોર્સને લઈને અહીંયા એડમિશન મેળવવા માટે ક્વિક રજિસ્ટ્રેશન કરો છો એટલે કે તમારી પ્રોફાઇલ બનાવો છો, તમારી પ્રોફાઇલ સબમિટ કરી લો છો તો તમારા ડોક્યુમેન્ટ જે પણ તમે અહીંયા અપલોડ કરો છો રજિસ્ટ્રેશન કરતી વખતે અને જે તમે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે તેની પ્રિન્ટ તમારે લેવાની છે, ડોક્યુમેન્ટનું તમારે વેરિફિકેશન કરાવવાનું છે। તો વેરિફિકેશન કઈ તારીખથી કઈ તારીખ સુધી કરવાનું છે જોઈ શકો છો। અહીંયા વેરિફિકેશન રાઉન્ડ 1 અહીંયા શરૂ થશે 29/5 થી લઈને 10/6/2025 દરમિયાન તમારા નજીકના સેન્ટર ઉપર જઈને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી લેવાનું છે, તો જ તમારું જે રજિસ્ટ્રેશન તમે કર્યું છે પ્રવેશને લઈને એ તમારી જે એપ્લિકેશન છે એ અહીંયા કમ્પ્લીટ સબમિટ થશે। જ્યારે તમે વેરિફિકેશન કરાવશો એ લાસ્ટ સ્ટેપ છે અહીંયા વેરિફિકેશનનું, જે તમે અહીંયા કમ્પ્લીટ કરશો એટલે તમારી જે અહીંયા એપ્લિકેશન છે પ્રવેશને લઈને એટલે કે એડમિશનને લઈને અહીંયા કમ્પ્લીટ થશે। એટલે વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે। તો વેરિફિકેશન તમારે કઈ તારીખથી કઈ તારીખ સુધી છે તો 29/5 થી લઈને 10/6/2025 દરમિયાન તમારે વેરિફિકેશન પણ કરાવી લેવાનું છે। અને જે અહીંયા ટેકનિકલ પ્રોસેસ છે 11/6 થી લઈને 14/6 દરમિયાન થશે। અને જે અહીંયા પહેલું મેરિટ લિસ્ટ એટલે કે પ્રવેશ રાઉન્ડ 1 જે જાહેર કરવામાં આવશે તમે જોઈ શકો છો 16/6/2025 થી લઈને 18/6/2025 દરમિયાન તમારો જે પ્રવેશનો જે પ્રથમ રાઉન્ડ હશે એ જાહેર કરવામાં આવશે। જે પણ તમે કોલેજ પસંદગીની અંદર કોલેજ પસંદ કરી હશે તેની અંદર તમને મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે, તમારો ઓફર લેટરની તમને જોવા મળશે। તે તારીખ છે 16/6/2025 થી 18/6/2025 દરમિયાન તમારો પ્રવેશનો જે રાઉન્ડ પ્રથમ છે એ જાહેર કરવામાં આવશે, તમારું મેરિટ જાહેર કરવામાં આવશે। પ્રવેશ રાઉન્ડ બીજો જે જાહેર કરવામાં આવશે એ 20/6/2025 થી 21/6/2025 દરમિયાન કરવામાં આવશે અને પ્રવેશ રાઉન્ડ 3 એ જાહેર કરવામાં આવશે 24/6/2025 થી 25/6/2025 દરમિયાન અને પ્રવેશ રાઉન્ડ 4 જે જાહેર કરવામાં આવશે 27/6/2025 થી 28/6/2025 દરમિયાન જાહેર કરવામાં આવશે। એટલે 4 રાઉન્ડ ટોટલ અહીંયા જાહેર કરવામાં આવશે, જેની અંદર જો તમને પ્રવેશ રાઉન્ડ 1 ની અંદર પહેલું જે મેરિટ લિસ્ટ આવે છે એમાં જો તમારું નામ ના હોય તો પ્રવેશ રાઉન્ડ 2 ની અંદર પણ હોઈ શકે છે, પ્રવેશ રાઉન્ડ 3 ની અંદર હોઈ શકે છે, 4 ની અંદર હોઈ શકે છે। એટલે પ્રવેશ રાઉન્ડ ટોટલ 4 અહીંયા જાહેર કરવામાં આવશે। બીજી એક અહીંયા વિશેષ નોંધ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો, જેને તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 1 ની અંદર એટલે કે 29/5/2025 થી 7/6/2025 દરમિયાન તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતા નથી, ઓનલાઈન અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાઈ કરાવતા નથી કે વેરીફાઈ કરવાનું રહી જાય છે, તે વિદ્યાર્થીઓએ પ્રવેશના આગામી તબક્કામાં તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે। પરંતુ આ વિદ્યાર્થીઓની અરજી પ્રવેશ તબક્કાના 2 કે ત્યારબાદ તબક્કામાં છે તેમને પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। એટલે જો તમે પ્રવેશ તબક્કાની અંદર જે મેરિટ અહીંયા આવશે તેની અંદર તમારું નામ નહીં આવે, જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવ્યું હોય, પ્રવેશ તબક્કો જે 3 અને 4 જે બહાર પાડવામાં આવશે તેની અંદર પણ તમારું નામ આવી શકે છે જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટ કરાવો છો તો રહી જાય છે। દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે અનુસ્નાતક કક્ષાના જે કોર્સને લઈને જે એડમિશન મેળવવા માંગતા હોય વિદ્યાર્થીઓ તેના માટેનું જે શેડ્યુલ છે પ્રથમ તબક્કાનું એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો તે વિશેની તમામ માહિતી મેં તમને આપણી અંદર આપી દીધી। જો તમે અહીંયા જીસીએસ પોર્ટલ લઈને તમામ નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।